દર વર્ષે હવે ખાડીપુર શહેરને બાનમાં લે છે। આ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવી છે। આ કમિટીના અધ્યક્ષ તરીકે મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક બાદ પાલિકા એક્શનમાં આવી છે। પાલિકાએ 12 જુલાઈથી ખાડીના પાણીને અવરોધતા ગેરકાયદે બનેલા ક્લવટ અને ખાડી પાણીને અવરોધતા પુરાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે। કામગીરી દરમિયાન પાલિકા સામે અનેક પડકારો આવી રહ્યા છે। સુરત પાલિકા વિસ્તારમાંથી પસાર થતી ખાડી પર અનેક વખત પૂર આવી રહ્યા છે અને લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થતાં લોકોનો આક્રોશ વધી રહ્યો છે। આ ખાડી પૂરના નિવારણ માટે લાંબા અને ટૂંકા ગાળાનું આયોજન કરવા માટે કમિટી બનાવવાની સૂચના મંત્રી દ્વારા આપવામાં આવી હતી। સુરત મનપાના 5 અધિકારીઓ સહિત કુલ 19 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું હતું। આ કમિટીના અધ્યક્ષ તરીકે સુરત પાલિકા કમિશનર નિયુક્ત થતાની સાથે જ પાલિકા તંત્ર એક્શનમાં આવી ગયું છે અને ખાડીમાં દબાણ દૂર કરવા સાથે સફાઈની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। જો કે આ કામગીરી દરમિયાન નવા પડકાર પાલિકા સામે આવી રહ્યા છે। ખાડીના વહેણ અવરોધાય છે તેના માટે હાલમાં એક સર્વે કરાયો છે જેમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે। જેમાં ખાડીના પાણીને અવરોધ કરતા સરથાણા ઝોનમાં સૌથી વધુ 20 જેટલા અનધિકૃત બ્રિજ અને ક્લટ, લિંબાયત ઝોનમાં 4 થી 5 જગ્યા અનધિકૃત બ્રિજ અને ક્લટ તેમજ ઉધના ઝોનમાં 5 અનધિકૃત બ્રિજ અને ક્લવટ ખાડીના કુદરતી પ્રવાહને અવરોધે છે, જેનાથી કેટલાક ખાડી બ્રિજ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। પાલિકાના અથવા ઝોનમાં કાંકરા ખાડી પર બમરોલી અને વલસાડ વિસ્તારને જોડતા ખાડી પુલ પર ડાઉનસ્ટ્રીમમાં ખાડીનો અપસ્ટ્રીમનો ભાગ 100 મીટરનો છે। હાલમાં આપણે જે જૂનો લો લાઇન બ્રિજ છે એ ડિસમેન્ટલની કામગીરી ચાલુ છે અને જે અત્યારે BRTS ઉપર જે બ્રિજ છે એને સંલગ્ન જ આખો સળંગ બ્રિજ બનાવવાનો છે અને આ જે જૂનો TP રોડ ઉપરનો જે લો લાઇન બ્રિજ છે એને ડિસમેન્ટલિંગ કરી અને સળંગ બ્રિજ બનાવવાનું ટેન્ડર મંજૂર થયેલું છે, જે અંતર્ગત અત્યારે જૂના બ્રિજને ડિસમેન્ટલિંગની કામગીરી ચાલુ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।